હેલો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો ઓલમોસ્ટ તમે બધા મજામાં જશો ગાઈસ. તો હું ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તો ગાઈસ, આજે આપણા ચેલેન્જ વિડીયોનો આજે ત્રીજો દિવસ છે. તો છે ને ગાઈસ, હું પહેલાં તો જઈશ, આપણે સેલ્ફી સ્ટિક લેવા જવું છે, તો હું એ લેવા જઈશ. અને પછી એક સારી એક એવી છે ને અમદાવાદમાં પ્લેસ છે, એ તમને હું બતાવવા જઈશ. તો ચલો, આપણે એની પહેલાં આપણે થોડો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ આગળ વિડીયોમાં. તો ગાઈસ, હવે છે ને હું ચા નાસ્તો કરવા બેસી ગયો છું. તો ગાઈસ, નાસ્તામાં શું છે ને તમને હું બતાવું. તો જો ગાઈસ, નાસ્તામાં છે ને મસ્ત ગરમા ગરમ થેપલા છે અને ચા. તો ચલો, આપણે ચા નાસ્તો કરીને મળીએ. તો ગાઈસ, ચલો, આપણે હવે હું નીકળી ગયો છું. તો આપણે એક્સેસ લઈને જઈએ અને પછી મળીએ આગળ જઈને. તો ગાઈસ, હવે હું સુમિત નીકળી ગયા છે સેલ્ફી સ્ટિક લેવા માટે. તો ચલો, આપણે ત્યાં જઈને મળીએ. Stocks up, dashboard digital, I'm gliding. Organic plates, salmon over quinoa. Keep it authentic, everything you see raw. In the morning with the stretch, I be counting blessings. Quarter mil on the. તો ગાઈસ, હવે છે ને હું આવી ગયો છું જનપત સ્ટોર. તો ચલો, જો તમને બતાવું કે હું ત્યાં લેવા જવાનો છું મારું જે સેલ્ફી સ્ટિક છે. તો હું અને સુમિત ત્યાં જઈએ. ચાલ સુમિત. તો ગાઈસ, છે ને હવે હું લેવા આવી ગયો છું મારું સેલ્ફી સ્ટિક. તો તમે જોઈ શકો છો કે કેટલી બધી અહીંયા પબ્લિક છે. તો બહુ જ બધી અહીંયા શોપ છે. તો આપણે એક શોપ ચૂની લઈએ અને પછી લઈ લઈએ સેલ્ફી સ્ટિક. તો ફાઇનલી ગાઈસ, આપણે છે ને સેલ્ફી સ્ટિક તો નહીં પણ ટ્રાયપોડ સ્ટેન્ડ લઈ લીધું છે. હું તમને બતાવું કે કેટલું મસ્ત છે. અને પાછું એક વાત, 360 ડિગ્રી ફરવા વાળું છે, તમને બતાડું તો. તો ગાઈસ, એમાં બે લાઇટ પણ આલેલી છે, તમે જોઈ શકો છો. જો એક આ પેકિંગ છે લાઇટ, અને એક આ બે લાઇટ આલેલી છે, અને અંદર 4 કલર આલેલા છે. અને ચાર્જિંગ નો કેબલ. બહુ જ મસ્ત છે ગાઈસ. જો ગાઈસ, જોઈ લો. તો એનું રિમોટ કંટ્રોલ કેટલું મસ્ત છે, તમે જુઓ. રિમોટ કંટ્રોલ, આ જુઓ, આ એંગલ, આ 360 ડિગ્રી એંગલ છે. એ 360 ડિગ્રી છે ને ફરે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. ગાઈસ, તમે પણ આવો જનપત સીજી રોડ, આપણે એલિસ બ્રિજ છે ને એની પહેલા જ છે કોમ્પ્લેક્સ. ત્યાં આવો અને છે ને ત્યાં વિઝિટ કરો અને આવું મસ્ત વસ્તુ લઈ જાઓ. ફાઇનલી ગાઈસ, હવે છે ને હું જ્યાં જગ્યાએ જવાનું હતું ત્યાં હું આવી ગયો છું. તો ગાઈસ, આ જગ્યાનું નામ છે ને પરિમલ ગાર્ડન છે. તો હું તમને છે ને અંદર જઈને બતાવું કે અંદર કેટલું મસ્ત મસ્ત વ્યૂ છે. અને ગાઈસ, છે ને બીજી વાત કે આ છે ને ગાર્ડન કમસે કમ છે ને 10 કરોડના ખર્ચે બનાવેલ છે. તો ચલો, આપણે અંદર જઈને તમને વ્યૂ દેખાડીએ. ગાઈસ, છે ને મેં અંદર એન્ટ્રી કરી લીધી છે. તો છે ને ગાઈસ, અંદર મસ્ત મસ્ત વ્યૂ છે, એ તમને હું દેખાડીશ. અને બીજી વાત કે છે ને ગાઈસ, આ ગાર્ડનનો ટાઈમિંગ છે ને સવારે 5 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી ઓપન હોય છે. અને 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહે છે. અને પછી છે ને ગાઈસ, 2 વાગ્યાથી લઈને 2 વાગે ઓપન થાય છે. અને 2 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ઓપન રહે છે. અને પછી બીજી વાત ગાઈસ કે અહીંયા છે ને એન્ટ્રી ફ્રી છે. તો કોઈ ચાર્જીસ કે કોઈ પૈસા લાગતા નથી. તો ચલો, મસ્ત મસ્ત વ્યૂ દેખાડો. ગાઈસ, છે ને તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ હતું. તો ગાઈસ, જો તમને હું બતાડું કે અહીંયા છે ને બધા ફોટો અને રીલ શૂટ કરે છે, એ તમને હું બતાડું. ગાઈસ, છે ને તમે અહીંયા આવીને ફોટો અને વિડીયો છે ને બનાવી શકો છો અહીંયા આવીને. કેમ કે છે ને અહીંયા મસ્ત લોકેશન છે.
તો ચલો મસ્ત મસ્ત બીજા વ્યૂ તમને દેખાડું. લેટ્સ ગો. ગાઈસ તમે જોયું કે કેટલું મસ્ત વ્યૂ હતું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે છે ને બધા ફોટો ક્લિક કરાવે છે મસ્ત મસ્ત, કેમ કે છે ને અહીંયા મસ્ત વ્યૂ છે એના કારણે. તો ચલો તમને આગળ છે ને મસ્ત મસ્ત વ્યૂ દેખાડું. લેટ્સ ગો. ગાઈસ તમે જોયું કેટલું મસ્ત વ્યૂ હતું. એ છે ને ગાઈસ અમે થોડા જ આગળ આવ્યા અને છે ને અહીંયા છે ને મસ્ત બધા પબ્લિક બેઠી છે, તમે જોઈ શકો છો. તો છે ને ગાઈસ એ લોકો છે ને મસ્ત વ્યૂનો આનંદ મેળવે છે. તો ચલો ગાઈસ આપણે આગળ જઈએ અને બતાવીએ કે કેટલા મસ્ત મસ્ત વ્યૂ છે આગળ. Let's go. ચલો ગાઈસ બેઠા છે એટલે આપણે પૂછી લઈએ ગાર્ડન વિશે. હવે એમને કેટલી મજા આવી, કેટલા ફોટા ક્લિક કરાવ્યા. હેલો ભાઈ, કેમ છો? મજા? અરે ભાઈ મજામાં વિકન છે. તો કેવી મજા આવે છે ને તમને ગાર્ડન? અરે આજ તો મતલબ વાતાવરણ એટલું મસ્ત છે કે આમ બધું હરિયાળી અને ગ્રીનરી છે બધું, તો આમ મજા જ આવે છે. ફોટા તો અમે બહુ જ પાડ્યા અહીંયા. આ સ્ટાર્ટિંગ થી એન્ટ્રન્સ થી લઈને અત્યાર 6 વાગ્યાના બેઠા છે બપોરના. બહુ મજા આવે છે. તો બહુ જ મજા કરી ને તમે? અરે બહુ ખૂબ જ મજા કરી. તમે બોલો, તમને કેવી મજા આવી? અમે પણ અહીંયા આવ્યા તો બહુ જ મજા આવી અમને પણ. અમે પણ રીલ શૂટ કર્યા, અમારા વ્લોગ શૂટ કર્યા, બહુ જ મજા આવી. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે ગાઈસ. તો ભાઈએ પણ મસ્ત મસ્ત ફોટા ક્લિક કર્યા છે. હું તો એકવાર સજેસ્ટ કરું તમે પણ અહીંયા આવીને ફોટો ક્લિક કરાવો. ઓકે, તો ભાઈનું કહેવું એમ છે કે તમે પણ અહીંયા આવો અને ફોટો શૂટ અને વિડીયો બનાવો. તો લેટ્સ ગો. ગાઈસ છે ને અરિમલ ગાર્ડન ની અંદર ચિલ્ડ્રન માટે છે ને ગાઈસ તમે જોઈ શકો છો કે હિંચકા, લક્ષણી અને ઘણું બધું જ ચિલ્ડ્રન માટે રમવા માટે રાખેલ છે. ચલો તમને આગળ હું બતાવું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે નાના બાળકો છે ને મસ્ત હિંચકા ખાઈ રહ્યા છે. તો તમે પણ ગાઈસ આવો આ ગાર્ડને અને મજા મેળવો. ચલો આપણે હવે આગળ બતાવું તમને કે લક્ષણી અને જે બધું અલગ અલગ પ્રક્રિયા કરે છે છોકરાઓ, એ તમને આગળ હું બતાવું. તો ગાઈસ તમે જોઈ શકો છો મારી પાછળ એ લક્ષણી છે. તો મસ્ત નાના બાળકો છે. ગાઈસ એ મજા મેળવે છે. તો તમને પણ મજા મેળવી હોય તો આ ગાર્ડને આવો અને એન્જોય કરો. તો હું પણ છે ને ગાઈસ બહુ જ એન્જોય કરું મેં. તો ચલો આગળ આપણે તમને હું બતાડું. છે ને ગાઈસ તમે મારી પાછળ જોઈ શકો છો કે એક્સરસાઇઝ માટે પણ છે ને અહીંયા અવેલેબલ જે વસ્તુ છે બધું એ આવેલ છે. તો છે ને તમે જોઈ શકો છો મારી પાછળ કે બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે અત્યારે. જો બહુ જ મજા કરે છે અત્યારે અને એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે. ચલો ગાઈસ આપણે આગળ જઈને હવે મળીએ. તો ગાઈસ છે ને અહીંયા છે ને મસ્ત એક નેચરલ વ્યૂ છે, એ તમને હું દેખાડું. ચલો જો ગાઈસ. તો છે ને ગાઈસ જે મારી પાછળ જે પબ્લિક પણ ઊભી છે ને એ છે ને ગાઈસ એ છે ને વ્યૂ નો છે ને આનંદ ઉઠાવે છે. તો છે ને તમે પણ આવો અને આનંદ ઉઠાવો. અહીંયા બહુ જ મસ્ત ગાર્ડન છે આ. ચલો લેટ્સ ગો, આપણે આગળ જઈએ.
ગાઈસ પરિમલ ગાર્ડનની અંદર ડોગ માટે પણ છે ને પર્સનલી એમનું છે ને ગાર્ડન રાખેલ છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત ડોગ છે. જોયું ગાઈસ, ચલો આપણે હવે છે ને નીકળીએ ઘરે. તો ચલો આપણે હવે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. અને ગાઈસ બીજી વાત તો છે ને આજ ગાઈસ મેં બહુ જ એન્જોય કર્યો અને છે ને બહુ ફર્યો. તો હું થાકી પણ ગયો છું બહુ. તો ચલો આપણે હવે મળીએ ડે 4 માં. તો ચલો ટાટા બાય બાય, સી યુ.